નગરપાલિકા આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃ સ્થાપિત કરવા અને વિસરાતા જતા પ્રાચીન ધાન્ય મિલેટસ તેમજ રસાયણ મુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મિલેટસ એ માત્ર ખોરાક નથી પણ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના પુનઃ જાગરણનો આ ઉત્સવ છે। વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ તરીકે જાહેર કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને લીધે આજે શ્રી અન્ન વૈશ્વિક સ્તરે ઓળખ પામ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો રાસાયણિક ખેતી મૂકીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। કૃષિ મહોત્સવ જેવા ખેડૂતલક્ષી કાર્યક્રમો થકી નિષ્ણાતો અને તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપી ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે। આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ તથા મહાનુભાવોએ મિલેટ મહોત્સવમાં વિવિધ જિલ્લામાંથી પ્રદર્શિત થયેલ તમામ સ્ટોલનો રૂબરૂમાં મુલાકાત લઈ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે જ મિલેટ તથા પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને સન્માનિત કરાયા હતા। નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ માર્કેટમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ, મિલેટસમાંથી બનતી અનેક સ્વાદિષ્ટ વાનગીઓના લાઈવ ડેમો રજૂ કરાયા છે। નવસારી કૃષિ યુનિવર્સિટી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જીવામૃતના ઉપયોગ, પેકેજિંગ અને સરકારી યોજનાઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારીના નગરજનોની આ 2 દિવસીય મેળાની મુલાકાત લઈ શ્રી અન્ન અને પ્રાકૃતિક નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારીના નગરજનોને આ 2 દિવસીય મેળાની મુલાકાત લઈ શ્રી અન્ન અને પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। મિલેટ મહોત્સવમાં અમે આજે જે અમારા સ્ટોલ પર પ્રાકૃતિક વેચાણ બજારમાં જે પણ અમારું મૂલ્યવર્ધન કરતા વસ્તુ મૂકવામાં આવ્યું છે, જેવી રીતે કે અમારે ત્યાં કોઈ પણ બહેનો પ્રાકૃતિક તાલીમમાં આપવા જઈએ ને જેમને ત્યાં બી કંઈ જેમ કે જે બહેનોના ઘરે આંબળા હોય તો તેનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીએ। ત્યાર પછી જુવાર કરતા હોય તો જુવાર, ત્યાર પછી તુવર ને કળાના ચોખા ને બીજું ઘણી બધી પ્રોડક્ટો અમે સ્વદેશી અપનાવો એમ કહે ને એટલે ઘરે જ અમે એમનું મૂલ્યવર્ધન કરીને અમારા પ્રાકૃતિક વેચાણના અર્થે મૂકીએ છીએ। અમને સારો ભાવ પણ મળી રહે છે। મારું નામ હિનાબેન જયેશભાઈ પટેલ, હું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામથી આવી છું। અહીંયા મિલેટ મહોત્સવ છે, પ્રાકૃતિક ફાર્મર માર્કેટ છે, એમાં અમને જે આ સ્ટોલ મળ્યો છે એ ખૂબ જ સરસ છે। અહીં મિલેટને લગતી બધી પ્રોડક્ટ મળે છે। અહીંયા હું મારી અહીંયા ઓર્ગેનિક સાબુ, શેમ્પૂ અને ફેસવોશ લઈને આવી છું। અહીંયા સૌને વિનંતી છે કે સૌ આ મિલેટ મહોત્સવમાં આવે અને અમારી બધી પ્રોડક્ટનો લાભ લે। મારું નામ કૌશિકાબેન ગીજુભાઈ પટેલ છે। અમે ભઠ્ઠા ગામથી આવ્યા છીએ। અહીંયા અમને બધું જોવાનું મળ્યું, ઘણો આનંદ થયો। આ નાગલીની ઘણી વસ્તુ બનાવેલી હતી તે જોઈ, શાકભાજી ખાતર વગરનું બધું મળ્યું, અમે ખરીદી પણ કરી છે। બોલી કઈ તો નવસારીના માટે શું તમે કહેવા માંગો છો? નવસારી ઘણો આનંદ થયો। નવસારીમાં આવ્યા પછી ઘણું બધું જોવાનું મળ્યું। આજે ગુજરાત સરકાર દ્વારા અને ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક વિઝનરી મિલેટ મહોત્સવ જ્યારે આજે વિશ્વની અંદર ભારત ઓળખાતું થઈ ગયું હોય અને આજે જ્યારે નવસારીના આંગણે મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ માટે જ્યારે આજે અહીંયા ખૂબ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે, મારા અધ્યક્ષસ્થાને જ્યારે આજે આ મિલેટ મહોત્સવની જ્યારે અહીંયા શરૂઆત થઈ ત્યારે ચોક્કસ હું આપના માધ્યમ દ્વારા દરેક લોકોને વિનંતી કરું છું કે જે રીતે આપણે વર્તમાન સમયની અંદર જે રીતે આપણા સ્વાસ્થ્યની જે ચિંતા કરવી પડે છે, જો એમાંથી બચવું હશે તો એક નરેન્દ્રભાઈ મોદી સાહેબ આહવાન કરે
અને આપણે ખાલી વાતો કરશું ને વાતો સાંભળશું ત્યાંથી પૂરું થતું નથી. એમની વાતને ગળે ઉતારવી પડે. ઉત્પાદકોએ પ્રાકૃતિક તરફ જવું પડે અને ખાનારા લોકોએ પણ ચિંતા કરવી પડે કે પ્રાકૃતિક ક્યાં મળે છે. તો આ બંનેનો સહિયારો પ્રયાસ હશે તો આવનારા દિવસોમાં જે મિલેટ્સ ઉત્સવ છે, કારણ કે આપણી જે સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે, આપણા જે સંસ્કારો છે, એ સંસ્કારો પૂર્વજોનો પણ આપણને આપતા ગયા છે કે આપણે ત્યાં જ ઉત્પાદન થતું. પછી જુવાર હોય, રાગી હોય, બાજરી હોય, અનેક પ્રકારના જે જાડા ધાન્ય છે એ વર્ષોથી આપણા વડીલો ખાતા હતા અને એ જ તરફ આપણે ફરી પણ આપણે આગળ વધવું પડશે. જેથી આપના માધ્યમ દ્વારા ફરીવાર હું આજના દિવસે શુભકામના સાથે અપેક્ષા બી રાખું છું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જ જોઈએ. ગવર્નરશ્રી જે રીતે ખૂબ પ્રયત્ન કરે છે, મુહિમ ચલાવે છે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે સરકારની અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોના પડખે ઊભા રહેવાની વાત કરે છે, ત્યારે આપણે સૌ એમાં જોડાઈએ એ જ અપેક્ષા. ધન્યવાદ. અનાજના ભ્રષ્ટાચારી નથી. આજે પણ કોઈ જગ્યાએ દૂધમાં જે ભેળસેળ થાય છે એ કોઈ પણ રીતે આપણે છોડવા માંગતા નથી, કારણ કે ફૂડની અંદર આ દૂધ બહુ મહત્વનું હોય છે. અને થોડા દિવસ પહેલા બી અમે જ્યારે સાંભળ્યું એ સમયે અમે પણ બધા મંત્રીઓ, અમારા મુખ્યમંત્રીશ્રીએ કડક સૂચના આપી છે. પોતપોતાના વિસ્તારમાં આવું કોઈ જગ્યાએ ટેન્કર પકડાય તો એ હું આપના માધ્યમ દ્વારા પણ કહું છું, આપનો પણ સહયોગ લેવા માંગુ છું કે આવા લોકો હોય તો અમને જાણ કરજો. તે જ મિનિટે આપણે આવા લોકોને રોકવાનો પ્રયત્ન કરશું અને એ લોકોને છોડવાના પણ કોઈ રીતે આપણે છોડી નહીં શકીએ. એ પ્રકારના પણ કોઈકને નાની મોટી સજા પણ એમની હશે, કારણ કે આ વસ્તુ ક્યારે પણ ચલાવી નહીં શકાય. ધન્યવાદ. મારું નામ પટેલ અંકુર કુમાર સુરેશભાઈ, મદદનીશ બાગાયત નિયામક શ્રી, બાગાયત વિભાગ નવસારી. આજરોજ બીઆર ફાર્મ ખાતે મિલેટ મહોત્સવ 2026 અંતર્ગત બીઆર ફાર્મ ખાતે વિવિધ સ્ટોલનું આયોજન થયું છે. મિલેટ એટલે આપણે જાણીએ જ છીએ કે હલકા ધાન્યો કે જેમાં સૌથી વધુ કેલ્શિયમ છે. નાગલીની વાત કરીએ તો નાગલીની વિવિધ બનાવટો, રાગી તેમજ વિવિધ મિલેટ વિશે અહીંયા સ્ટોલો પર વેચાણ તેમજ તેમાંથી બનાવટો, મૂલ્યવર્ધન, નાગલી, હળદરમાંથી બનાવટો, યામ, રતાળુ, અલગ અલગ જાતના સાબુ વગેરે વિશે આજ રોજ અહીંયા પ્રદર્શન રાખેલ છે. જેમાં આજે બાગાયત, ખેતીવાડી અને પ્રાકૃતિક કૃષિ બોર્ડનું સ્ટોલ એક સાથે છે. બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી છે, ખેતીવાડી પાકોની વિવિધ યોજનાઓ વિશે માહિતી છે, તેમજ નાની નાની બુકલેટ્સ કે જેમાં ચીકુની ખેતી, આંબાની ખેતી, આપણા મૂલ્યવર્ધન, અર્બન હોર્ટિકલ્ચર કે જેમાં આપણે વિવિધ બિયારણોનું વેચાણ અહીંયા બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે. 5 રૂપિયામાં પાલક, મેથી, ધાણા કે જેઓ નાના નાના તમે બિયારણો પોતાના ઘર આંગણે ઉગાડીને ખાઈ શકો તેવી વિવિધ વસ્તુઓ અહીંયા પ્રદર્શિત થયેલ છે. ઉપરાંત પ્રાકૃતિક બોર્ડના પણ વિવિધ યોજનાઓનો લાભ અહીંયાથી ખેડૂતો મિત્રો લઈ શકો છો. આપ સૌ આ સ્ટોલની વિઝિટ કરો. આ 2 દિવસના પ્રોગ્રામમાં પોતાની ફેમિલી સાથે આવો તેવું સૌને અભ્યર્થના છે. થેન્ક યુ સો મચ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ નવસારી.